અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી માટે મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે મતદાર યાદીમાં ગડબડીનો આક્ષેપ લગાવ્યો। તેમણે કહ્યું વટવા વોર્ડમાં એક જ નામની વ્યક્તિ જુદા જુદા બૂથમાં રિપીટ થઈ રહી છે અને એક જ વોર્ડમાં 5000 જેટલા મતદારોમાં ગોલમાલ હોઈ શકે। અમદાવાદ શહેરમાં હજુ આવા કેટલાય નામ નીકળી શકે તેમ હોવાનો પણ તેમણે દાવો કર્યો અને કહ્યું કે જે મતદારોની યાદીમાં એક જ સરનામા છે તેને અમે ક્રોસ વેરીફાઈ કરીએ છીએ। એક જ નામની વ્યક્તિ નામ એક જ હોય છે, કાર્ડ પણ એક જ હોય છે, પરંતુ એ લોકો જુદા જુદા બૂથમાં એ લોકોનું એડ્રેસ પણ એક જ છે, પરંતુ જુદા જુદા બૂથમાં એ લોકો રિપીટ થાય છે અને અત્યારે લોકો એનો સ્ટડી કરી જ રહ્યા છે। અત્યારે અમારી પાસે જે ડિટેલ આવી તમારી સાથે શેર કરી છે, અમારી પાસે થોડા વખત પહેલા જ જે બૂથોની અને સ્કૂલોની યાદી આવી છે, હમણાં જ પબ્લિશ થઈ છે, તેમાં પણ અમારા કાર્યકર્તાઓએ જ્યારે જોયું અને સ્લીપ વેચાઈ રહી છે તે વખતે ઘણા બધા જે વોટર્સ છે એ લોકોના બૂથ ચેન્જ થઈ ગયા છે, સ્કૂલ ચેન્જ